हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો દૂધીનો નવો નાસ્તો। તો છે ને એકદમ ક્રિસ્પી એવો, તો તમે ચા સાથે અને એન્જોય કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો એક કઢાઈમાં 1 ચમચી તેલ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, કટ કરીને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે મેં। તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ 1 વાટકી મેજરમેન્ટ લઈ દેવાની છે, તો એ વાટકીથી આપણે 2 વાટકી પાણી એડ કરીશું અને પાણીને થોડું ઉકળવા દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું, અડધી ચમચી કાળી મિર્ચ પાવડર એડ કરીશું અને દૂધી 1 વાટકી એડ કરીશું। તો જે વાટકીથી પાણી એડ કર્યું હોય એ વાટકીથી આપણે દૂધીને એડ કરવાની છે। તો 2 વાટકી પાણી અને 1 વાટકી દૂધી, આ રીતે મેજરમેન્ટ કરીને આપણે આ નાસ્તો બનાવવાનો છે। તો આને આપણે 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે દૂધીને। ત્યારબાદ એ જ વાટકીથી આપણે તેમાં સૂજી એડ કરીશું। તો જે આપણે નોર્મલ સૂજી આપણે વાપરીએ છીએ તે જ આપણે લેવાનું છે। તો આપણે તેને મિક્સ કરવાનું છે અને આ રીતે ડો ફોર્મમાં આવી જાય આપણું બેટર, એટલે આપણે ધાણા સ્પ્રિંકલ કરી લઈશું ઉપરથી અને આ રીતે મિક્સ કરીશું। તો એકદમ આ રીતે ડો ટાઈપ બની જાય એટલે આપણે તેને ડીશમાં કાઢી લઈશું। તો બધું જ આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે। તો આપણું જે બેટર છે એકદમ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે હાથને તેલથી ગ્રીસ કરી લઈશું આ રીતે, અને આ રીતે નાની ટિક્કીઓ વાળી લઈશું। તમે ટિક્કીઓ કહી શકો, વડા કહી શકો, તમે કોઈ પણ નામ આપી શકો છો। તો છે ને એકદમ ફટાફટ બની જતો નવો નાસ્તો। તો બાજુમાં આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે આ વડાને તળી લઈશું। તો ગરમા ગરમ આ વડાને સર્વ કરો ચટણી સાથે, ચા સાથે। ખૂબ જ ટેસ્ટી એવો બનીને રેડી થઈ જાય છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। તો આ રીતે હું બધા જ વડાને તળી લઈશ, કે તમે આને નાની નાની ટિક્કીઓ પણ કહી શકો છો। તો છે ને એકદમ ફટાફટ બની જતો આ નાસ્તો। તો જરૂરથી ટ્રાય કરજો, બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે। તો ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થાય છે। આ નાસ્તો 10થી 15 મિનિટમાં બની જાય છે। તો છે ને એકદમ ફટાફટ બનતો આ નવો નાસ્તો। તો દૂધી ના ખાતા હોય તો પણ બધા ખાતા થઈ જશે આ રીતે નાસ્તો બનાવશો તો આવી જ નવી રેસીપી સાથે અને આવા જ વિડીયો સાથે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।